ચાલો નેક્સ્ટ, કણોના તંત્રનું રેખીય વેગમાન. હવે આપણે આગળની થિયરીની અંદર સૂત્ર જોયું, m VCM બરાબર m1 v1 પ્લસ m2 v2 અપ ટુ mn vn. બરોબર છે. તો હવે m1 v1, m1 એટલે પ્રથમ કણનું દળ, v1 એટલે પ્રથમ કણનો વેગ. તો દળ અને વેગનો ગુણાકાર આપણને વેગમાન આપે. તો આપણે લખી શકીએ કે m VCM બરાબર m1 v1 એટલે p1 પ્રથમ કણનું રેખીય વેગમાન, m2 v2 એટલે p2 બીજા કણનું વેગમાન, તેવી જ રીતે અપ ટુ mn vn એટલે n માં કણનું વેગમાન. હવે દરેકે દરેક કણના વેગમાનનો સદિશ સરવાળો કરીએ તો તંત્રનું કુલ વેગમાન આપણે લખી શકીએ. તંત્રના દરેક કણોના વેગમાનનો સદિશ સરવાળો એટલે તંત્રનું કુલ વેગમાન. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે તંત્રનું કુલ વેગમાન એ તંત્રના દ્રવ્યમાન અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર બરાબર હોય છે. હવે વેગમાનની વ્યાખ્યા જુઓ તમે. ધારો કે આગળનું સમીકરણ તમે જુઓ કે તમે m1 v1 બરાબર p1 લખ્યું, તો m1 એટલે પહેલા કણનું દળ, તો એની સાથે ગુણાકારમાં જે વેગ છે એ પહેલા કણનો વેગ છે. બરોબર. અને વેગમાન આપણે લખ્યું પહેલા કણનું. પણ હવે જો આ સમીકરણમાં આપણને શું મળ્યું કે તંત્રનું કુલ વેગમાન બરાબર તંત્રનું કુલ દળ ગુણ્યા તંત્રનો વેગ નથી આવતો પણ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અહીંયા આવ્યો. તો એનો મતલબ એ થયો કે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જે છે એ જ તંત્રનો વેગ છે. એટલે કે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર પોતે જ એક તંત્ર તરીકે વર્તે છે. એટલે જ્યારે સમગ્ર તંત્રની ગતિનો અભ્યાસ આપણે કરવો હોય ત્યારે આપણે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ગતિનો અભ્યાસ કરીએ તો તે સમગ્ર તંત્રની ગતિ જ થઈ ગઈ કહેવાય. બરોબર છે. હવે આપણે આગળ વધીએ. આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો m dVCM by dt બરાબર dp1 by dt વત્તા dp2 by dt અપ ટુ dpn by dt એના બરાબર dp by dt. સોરી. તો dp1 by dt એટલે કે f1, dp2 by dt એટલે કે f2 અપ ટુ dpn by dt એટલે fn ને dp by dt એટલે f. બરોબર છે. આ સૂત્ર આપણને આગળ પણ મળ્યું હતું. હવે અહીંયા આ જે f છે એ તંત્ર પર લાગતું પરિણામી બળ છે. હવે તંત્ર ઉપર બે પ્રકારના બળો લાગી શકતા હોય. આ સૂત્રને તમે લખી શકો m ACM બરાબર m1 a1 વત્તા m2 a2 વત્તા અપ ટુ mn an બરાબર f. બરોબર. હવે જુઓ કે તંત્રના કણો પર પ્રવર્તતા બળો બે પ્રકારના હોય, એક બાહ્ય બળો અને એક આંતરિક બળો. તો તંત્રમાં કણો વચ્ચે પ્રવર્તતા આંતરિક બળો અને તંત્ર પર લાગતા બાહ્ય બળો. એટલે અહીંયા જે જમણી બાજુ તંત્ર પર લાગતું પરિણામી બળ જે આપણે લખ્યું છે એ વાસ્તવિક રીતે તંત્રના કણો વચ્ચે પ્રવર્તતા આંતરિક બળો અને તંત્ર પર લાગતા બાહ્ય બળોનો સદિશ સરવાળો છે. એટલે અહીંયા આગળ આ f જે છે એ આપણે લખી શકીએ કે f બરાબર f ઇન્ટરનલ વત્તા f એક્સટર્નલ એટલે કે આંતરિક અને બાહ્ય બળોનો સદિશ સરવાળો. પણ હવે અહીંયા આપણે જોઈ શકીએ કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર
જો આપણે વિચારીએ તો તંત્રના કણો વચ્ચે પ્રવર્તતા જે આંતરિક બળો છે તેનો સદિશ સરવાળો શૂન્ય થાય, કારણ કે તંત્રના કણ એક વડે કણ બે ઉપર લાગતું બળ એ મૂલ્યની દ્રષ્ટિએ બે દ્વારા એક ઉપર લાગતા બળ જેટલું જ હોય, પણ એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે તેનો સદિશ સરવાળો શૂન્ય થાય. તો આવી રીતે તંત્રના કણો વચ્ચે પ્રવર્તતા બધા જ આંતરિક બળોનો જો આપણે સદિશ સરવાળો કરીએ તો તે શૂન્ય થઈ જાય. એટલે કે આ સમીકરણમાં આપણને જે તંત્ર પર લાગતું પરિણામી બળ જે મળ્યું એ એકચ્યુઅલી કણોના તંત્ર પર લાગતા બધા જ બાહ્ય બળોનો સદિશ સરવાળો હોય. તો હવે આપણે લખી શકીએ કે m dVcm by dt બરાબર m acm બરાબર dp by dt બરાબર f external. તો હવે જુઓ dp by dt બરાબર f એ એક્સટર્નલ આવ્યું, મતલબ કે આ થયો તંત્ર માટે ન્યૂટનના ગતિનો બીજો નિયમ. બરોબર? તો જે કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે કે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ એ તંત્રના કુલ રેખીય વેગમાનના ફેરફારના દર જેટલું હોય છે. આ તંત્ર માટેનો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ થયો કે જે કણ માટે આપણે સ્વતંત્ર રીતે આગળ ઉપર ભણી ગયેલા છીએ. બરોબર? એક્ઝેક્ટ એવો જ આપણને આ નિયમ પ્રાપ્ત થયો. હવે આપણે આગળ જોઈએ તો જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ જે છે અથવા તો પરિણામી બાહ્ય બળોનો સરવાળો લઈએ તો એ શૂન્ય હોય, ધારો કે તો dp by dt બરાબર શૂન્ય, તો p બરાબર p1 વત્તા p2 વત્તા p3 અપ ટુ pn બરાબર અચળ રહે. હવે અહીંયા એક ખૂબ અગત્યની વસ્તુ છે આ સમજવાની કે તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. પણ અહીંયા ધ્યાન રાખજો કે તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે એનો મતલબ કે તંત્રના કણોના રેખીય વેગમાનોનો સદિશ સરવાળો અચળ રહે છે. તંત્રના કણોના સ્વતંત્ર રેખીય વેગમાનો બદલાઈ શકે છે. આ ધ્યાનમાં રાખજો ખાસ. બરોબર? કણોના સ્વતંત્ર રેખીય વેગમાનો બદલાઈ શકે છે, પરંતુ તેમનો સદિશ સરવાળો હંમેશા જો બાહ્ય બળની ગેરહાજરી હોય તો એ અચળ રહે છે. બરોબર? તો વેગ પણ અચળ રહેતો હોય તેનો મતલબ એ થયો કે કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. આને આપણે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહીએ છીએ. અને જ્યારે તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પણ અચળ રહે છે. બરાબર? હવે જો અહીંયા આપણે એક આ વસ્તુ ઉદાહરણ લઈને સમજીએ. ધારો કે આપણને પાઠ્યપુસ્તકમાં આપ્યું છે એ પ્રમાણે કે r a નો ધારો કે આપણી પાસે અહીંયા અણુ છે અને અચળ વેગથી ગતિ કરતો હોય અને જો તેનું વિખંડન થઈ અને આપણને rn અને he આવી રીતે જુદી જુદી દિશાની અંદર ગતિ કરતા પ્રાપ્ત થાય તો આ કેસની અંદર ra જે છે એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે, બરોબર, એ વિખંડન પહેલા અને વિખંડન પછી એનો વેગ હંમેશા અચળ જ રહે છે. અહીંયા બાહ્ય બળ લાગતું નથી. બરોબર છે? હવે આ બીજું જોઈએ કે જો સ્થિર હોય અને એનું વિખંડન થાય તો ચોક્કસપણે આ બંને ઘટકો એના પરસ્પર વિરુદ્ધ દિશામાં એવી રીતે ગતિ કરે કે તેમના વેગમાનનો સદિશ સરવાળો શૂન્ય થાય. એટલે કે વેગનો સદિશ સરવાળો જે છે એ એવી રીતના મળે આપણને કે દ્રવ્યમાન કેન્દ્ર તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે તેનો વેગ એ પહેલા જેટલો જ રહે હંમેશા. બરોબર છે? તો
આ ઉદાહરણથી આપણે સમજી શકીએ કે નો ડાઉટ P અચળ રહે એટલે કે કણોના દ્રવ્યમાન કણોના વેગમાનનો સદિશ સરવાળો અચળ રહે છે, પણ સ્વતંત્ર વેગમાનો તો બદલાતા હોઈ શકે છે. ક્લિયર મિત્રો?